જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવત કથામાં આજે એક બહુ સરસ પ્રસંગ કાલિયાનાગ મર્દનનો લઈશું, જે જીવન સારપંચ છે, ચોખ્ખો પ્રસંગ છે શ્રીમદ ભગવત કથામાં. હવે આ 100 ફણાવાળો કાલિયાનાગ યમુના નદીના અંદર ઘર કરીને બેઠો છે. એના લીધે નગરના વાસીઓ ને બધું જલ આખું અશુદ્ધ થઈ ગયું છે અને જલ પી શકતા નથી, પીને બીમાર પડી જાય છે ને મરી જાય છે. ભગવાનને જ્યારે ખબર પડી કે ગાયો બી ગાયના નાના નાના વાછડા પાણી પીને મરી ગયા, ત્યારે ભગવાનને બહુ ક્રોધ આવ્યો છે કે હવે આનું કંઈ કરવું પડશે. મારી ગાયોને મારી દીધી, કે ભગવાનને તો ગાયો વાલી છે એટલે ગોપાલ કહેવાયા છે. હવે કે ભગવાને વિચાર્યું કે આનું હવે ઠેકાણે પાડીશું. હવે કે સાથે બલરામજીને લઈ જઈશ ને દાઉદજીને, તો એમને કદાચ ખોટું લાગે, કેમ કે બલરામજી સાક્ષાત શેષ નાગ છે, એટલે ત્યાં તો એની બિરાદરીના જ. હવે એના સામે એમને મારીશ તો એમને દુઃખ થશે. એટલે અહીંયા ભગવાન એક લીલા કરે છે કે ભાઈ આગલે દિવસે જવાના, આગલે દિવસે મારવાના, આગલે દિવસે કે યશોદામાં આ બલરામજી તો જે ગધેડો મળે ને એને મારે છે. યશોદામાં અસલ ગધેડાને શું કામ મારે છે? ત્યારે બલરામજી બોલ્યા કે એ ગધેડો નહોતો, ગધેડાના રૂપમાં રાક્ષસ હતો કે નહીં, તને ખબર નથી. ના ના ના, તું તો ગધેડાને જ મારે છે, ગધેડાને કાંઈ મરાય, આમ કરીને ભગવાન ગમ્મત કરે છે. તો બલરામજી હવે નારાજ થઈ ગયા કે જા, તું યશોદામાને આવું કરે, મને ચીડાવી તો હું તારી મારી કીટતા, હવે હું નહીં જાઉં તારા ભેગો. ભગવાનને એ જ જોતું હતું. હવે બીજા દિવસે ભગવાન એના મિત્રો સુમંગલ, હસમુખા, સદામ એને લઈને ભગવાન જાય છે અને જાણી કરીને દોડવાળી એવી ગેમ રમે છે કે પાણીમાં ફેંકી દે. પહેલી જ વારમાં ભગવાન પાણીમાં ફેંકી દે છે. અરે તો મિત્રો ગભરાય છે કે કનૈયા ના જા, ત્યાં કાલિયાનાગ છે. ના ના, તમે ચિંતા નહીં કરો, હમણાં ગેમ લઈને આવું છું. ભગવાન પાણીના અંદર જાય છે, જોવે છે કાલિયાનાગ તો આરામથી સૂતો છે. બે એની વાઈફ છે નાગિન. એ વિચારમાં પડે કે આ નાનો બાળક અહીંયા સુધી કેમ પહોંચી ગયો? આ તો ઝેર તો એવું ઝેરીલું છે કે કોઈ અહીંયા પહોંચી જ ન શકે. એ તું કોણ છે? હું તારા પતિને મારવા આવ્યો છું. તો બે નાગિન હસે છે કે બેટા તું જવા દે, નસીબથી અહીંયા પહોંચી ગયો, તું નીકળ અહીંયાથી, તો ઝેરથી તું મરી જઈશ, તું તો કેટલો સારો બાળક છે. ના ના ના, હું તારા પતિને મારવા આવ્યો છું. ત્યાં તો નાગ સાંભળી લે છે કે આ કોણ છે કરીને છોકરો. નાગ આમ ફૂફાણો મારે છે કે એ કોણ છે તું? ત્યારે ભગવાન એને કહે છે કે કાલિયાનાગ તું અહીંયાથી જા, નીકળ અહીંયાથી, શું કામ આવ્યો છે? તો કે એ બચ્ચા તું મને કહે છે નીકળ? તો કે પછી ભગવાન હજી એને ચીડાવે છે થોડીક વાર વાત પહેલાં. તો ભગવાન કહે છે કે તારી જે પૂંછડી છે ને, એ પૂંછડી હું આજે કાપીને લઈ જઈશ ને મારી માને આપીશ ગિફ્ટ. તો એ છાશ અને દહીં બનાવે છે ને, આમ વોલડો કરે છે, એમાં કામ આવશે. હવે ઓલો ચીડી ગયો ને ગુસ્સામાં આવી ગયો. આ તો ભગવાનને આખે બાજુથી પૂંછડીથી વીંટીને એનો ભગવાનનો શ્વાસ ખેંચે. ત્યાં તો ભગવાન એનું શરીર હજી ફૂલાવતા જાય છે, હજી ફૂલાવતા જાય છે. છેલ્લે તો એને હાથમાં જ નહીં, એવું આમ છૂટી ગયું. ને પછી ભગવાન એને ફાઇટો મારે છે ને લાતો મારે છે. તે ભગવાન એને એકદમ લોહી લોવાણ કરી નાખે, નસ ઢીલી કરી નાખે છે. હવે ઓલો હાથ જોડે છે અને નાગપત્નીઓ હાથ જોડે છે કે ભગવાન અમારા પતિને તમે મારો નહીં. તો એ બમ બમ બિનતી કરે તો નાગ વધુ હારી, તાંડવ ઘટ મરઘટ નાચે ગિરધારી. એટલે એને બિનતી કરે છે કે ભગવાન તમે મારા પતિને મારો નહીં. ભગવાન એની બિનતી સાંભળે છે. પછી હવે સંવાદ ચાલુ થાય છે કાલિયાનાગ અને ભગવાનનો કે ભગવાન તમે મને શું કામ માર્યો? મારો તો કાંઈ વાંક નહોતો. તો કે આખી નદી તે ઝેરીલી કરી લીધી, મારી ગાયો વાછડા મરી ગયા, તે કીધું કે કંઈ કર્યું નહીં. ભગવાન હું તમને ઓળખી ગયો, તમે નારાયણ જ છો, પ્રકૃતિ આ તમારી, તમે હમણાં અમારામાં ઝેર નાખ્યો તો હું શું કરું? તો કે તું નદીમાં આવવાની તારે જરૂર શું છે? તું બારે ક્યાંય રહે? તો કે બારે ક્યાંથી રહું? તમારો ગરુડ જે છે, તમારો વાહન અમારા એક ભાઈઓને ખાઈ જાય છે, અમારી વસ્તી ઓછી થઈ જાય છે. ત્યારે ભગવાન કહે છે ઠીક છે, એક કામ કર, તું ઉપર આવ ને મારા પગના ચિહ્નો તારા પર લાગશે, તો એ પગના ચિહ્નો જોઈ ને તને હવે કોઈ બી ગરુડ નહીં ખાય. એટલે તાંડવ ઘટ મંડત પર નાચત ગિરધારી, એના તાંડવ ઘટ મંડત પણ નાચત ગિરધારી. ગિરધારી ભગવાન નાચે છે એના મસ્તક ઉપર.
100 ફણાઓની મસ્તક ઉપર ભગવાન નાચે છે, આખું યમુના નગરવાસીઓ એને જોયે છે. ને હવે ભગવાન એને કહે છે કે જો મારા પગના નિશાન તારા પર આવી ગયા છે, તમે કોઈ વર્લ્ડના કોઈ બી સ્નેકને તમે જોજો, એના માથા ઉપર એક પદચિહ્નનું નિશાન હશે. એ કે એના વંશજો ઉપર ભગવાને નિશાન પાડેલા છે. હવે ગરુડ એ કે હવે તારે આ નિશાન જોઈને ગરુડ નહીં જાય, તો તમને નહીં ખાય, અને તું હવે એક કામ કર, રમનદીપ નામનું એક જગ્યા છે, તું ત્યાં વાસ કર, ત્યાં યમુના નદીથી નીકળીને આનો જલ સ્વચ્છ કરે. એમ કે આજની તારીખમાં એ રમનદીપ દ્વીપ ફિજી કરીને કન્ટ્રી છે, કન્ટ્રીમાં એ રમનદીપ દ્વીપ આજ પણ છે, ને ત્યાં કાલિયાનાગનું મંદિર પણ છે, ને આજની તારીખમાં એ કાલિયાનાગ નિવાસ કરે છે. કે અમુક ઘણા લોકોએ જોયું બી છે કે 100 ફણાવાળો મોટો નાગ અંદર છે, કે આ હકીકતમાં લીલા ભગવાને કરી હતી. હવે આમાં જીવનસાર શું છે? જીવનસાર એ જ છે કે એની તો 100 ફણા હતી. માણસના મનની કેટલી ફણાઓ છે એ ગણી શકતા નથી આપણે. મન બહુ ચંચલ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, અવિદ્યા, આ બધી આપણી જીવનની ફણાઓ જ છે, ઝેરીલી. જેનો ઝેર વધતો જાય છે, આપણે જેટલું એડવાન્સ થતા જઈએ છીએ એટલું ઝેર અંદર વધતું જાય. તો આના માટે રસ્તો એક જ હંમેશા કહ્યું કે પરમાત્માની ભક્તિ. કહેવાય ને કે આપણે માર્કેટમાં ક્રીમ ગણી છે ફેર એન્ડ લવલી લગાડવા માટે, ચહેરો ચમકાવવા માટે, દિલ ચમકાવવા માટે કોઈ ક્રીમ નથી. એ પરમાત્માની ભક્તિ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. જ્યાં સુધી કૃષ્ણના શરણે નહીં આવશું ત્યાં સુધી આ ફણાઓ ઝેરીલી થતી હશે, અને આપણને જ દુઃખી કરશે. આપણે તો માણસ કોઈ દસવાના જ જતા, આપણી ફણાઓ આપણે જ અંદર દુઃખી કરે છે. એવી રીતે પરમાત્મા શ્રી કૃષ્ણનું આ બહુ મર્દન લીલા હતી. કાલિયાનાગની શ્રીમદ ભાગવત કથામાં ચોખ્ખો પ્રસંગ છે. જય શ્રી કૃષ્ણ.